ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો? મજામાં ને? આપણે લાસ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5 જોયું, બરાબર? કે કોમ્પ્યુટરના ઉપયોગો, કોમ્પ્યુટર કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગમાં આવે છે તે વિશે જોયું હતું. તો કોમ્પ્યુટર કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે? તો પહેલું, કોમ્પ્યુટર સ્કૂલમાં, હોસ્પિટલ, બેંક, રેલવે સ્ટેશન, ટેલિફોનની કંપની, બરાબર? પછી સાયન્ટિફિક રીઝન માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ તો આપણે શીખ્યા છીએ, રાઈટ? શીખ્યા છીએ ને કે કોમ્પ્યુટર કઈ કઈ જગ્યાએ છે અને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે. જેમ કે સ્કૂલ, તો વિષય શીખવા માટે, રિપોર્ટ કાર્ડ બનાવવા માટે, બરાબર? હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? તો દર્દીની તબીબી વિગતો જાણવા માટે. મતલબ કે હોસ્પિટલમાં કોઈ એક જ દર્દી હોય ના, હોસ્પિટલમાં તો બહુ બધા દર્દી હોય, રાઈટ? તો દરેક દર્દીને કયો રોગ થયો છે, કોને શું થયું છે, બરાબર? કોને દવા આપી છે, કોને કઈ દવા આપી છે, ઓકે? એ બધીની માહિતી રાખવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. બીજું, તો દર્દીની વિગત, એટલે કે દર્દીનું નામ શું છે, બરાબર? પેશન્ટ ક્યાંના રહેવાસી છે, કેટલા દિવસથી એડમિટ થયા છે, આ બધી માહિતી રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ બી જોયો હશે, બરાબર? શાના માટે? તો ખાતેદારોના ખાતાની નોંધ રાખવા માટે, બરાબર? આ રીતે આપણે દરેકનું પર્ટિક્યુલર જોયું હતું કે કયા ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો કેવી રીતે ઉપયોગ થાય. હવે આજે આપણે શું કરીશું? તો એ ચેપ્ટરનું સ્વાધ્યાય લખીએ. હવે સ્વાધ્યાય જે હું આજે કરાવું છું, જે ખાલી જગ્યા, એ ખાલી જગ્યા તમારે તમારી વર્કબુક અને નોટબુક બંનેમાં લખવાની છે, બરાબર? તો આજે શું કરશો? વિડીયો જોઈ અને તમે ઘરેથી વર્કબુકમાં આ ખાલી જગ્યા પૂરજો અને નોટબુકમાં સ્વાધ્યાય લખજો, બરાબર? જ્યાં સુધી હું કરાવું ત્યાં સુધી તમારે વર્કબુક અને નોટબુકમાં સ્વાધ્યાય લખવાનું રહેશે, ઓકે? તો ચલો આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. ખાલી જગ્યામાં દર્દીની તબીબી વિગતો જાણવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આન્સર શું આવશે? હોસ્પિટલ, બરાબર? બેંકમાં તો કોઈ પેશન્ટ હોય ના હોય. બેંકમાં તો કોણ હોય? તો બેંકમાં જેના ખાતા હોય એ લોકોનું કામ હોય, બરાબર? બેંકમાં તો પૈસા મૂકવા અને લેવાનું કામ થાય. કઈ રોગનું નિદાન થાય ના થાય. આપણને પેટમાં દુખતું હોય તો આપણે બેંકવાળા પાસે જઈ શકીએ ના. હા, બેંકમાં પૈસા મૂકવા હોય તો બેંકમાં જવાનું. બાકી પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય તો કંઈ બેંકમાં ના જવાય. ક્યાં જવાય? હોસ્પિટલ, દવાખાનામાં, બરાબર? તો દર્દીની તબીબી વિગતો જાણવા માટે કઈ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય? તો જવાબ આવશે હોસ્પિટલ. બીજું, ખાલી જગ્યા એટીએમ સુવિધા માટે ખાલી જગ્યામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એટીએમની સુવિધા, ઓકે, ઓફિસ અને બેંક તો ક્યાં હોય? બેંક. એટીએમની સુવિધા કોણ આપે? બેંક આપે. તો આન્સર શું આવશે? બેંક. એટીએમ સુવિધા માટે બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ટિકિટ બુક કરવા માટે ખાલી જગ્યા ખાતે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો રેલવે સ્ટેશન, બરાબર? આપણે રેલવે સ્ટેશને કોમ્પ્યુટરથી ટિકિટ બુક કરાવી શકીએ. ઘરેથી પણ કરાવી શકીએ, પણ એ ઓનલાઈન કહેવાય. અને ટિકિટ બુક કરાવી હોય તો રેલવે સ્ટેશન પર જઈ શકાય. તમે રેલવે સ્ટેશન જોયું હશે કે ટિકિટ ભરીએ, એક કોમ્પ્યુટર હોય અને એક વ્યક્તિ હોય. જે ટિકિટ કરી આપવાનું હોય એ કોમ્પ્યુટરમાંથી તમને ટિકિટ કાઢી આપે. શાળામાં ખાલી જગ્યા તૈયાર કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. તો આન્સર શું આવે? રિપોર્ટ. રિપોર્ટ કાર્ડ એટલે કે રિઝલ્ટ. સ્કૂલમાં થોડી ને હેલ્થ કાર્ડ હોય. હેલ્થ કાર્ડ ક્યાં હોય? દવાખાનામાં. હેલ્થ એટલે તબિયત, તો તબિયતનું ક્યાં કાર્ડ હોય? દવાખાનામાં. સ્કૂલમાં શું હોય? રિપોર્ટ કાર્ડ. એટલે કે તમે કઈ પરીક્ષામાં પાસ થયા છો, કેટલા માર્ક્સ આવ્યા છે, એ રિઝલ્ટ જે આપવામાં આવે છે ને તમને, એને શું કહેવાય? રિપોર્ટ કાર્ડ, બરોબર?
ઓફિસ અને દુકાનોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો શું આવશે આન્સર? હિસાબ રાખવા. ઓફિસની અંદર શું હોય? હિસાબ રાખવા માટે. બરોબર. રોગનું નિદાન તો ક્યાં થાય? હોસ્પિટલમાં થાય. ઓફિસમાં થાય ના થાય. એટલે આપણે શું કરીશું? હિસાબ રાખવા માટે. તો જવાબ આવશે હિસાબ રાખવા માટે. ઇન્ટરનેટ દ્વારા સંદેશાની આપ-લે માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. ઈમેલ. બરોબર. આ તો તમે સાંભળ્યું હશે. ઈમેલ કરવો હોય તો શાના મદદ થાય? ઇન્ટરનેટની. ત્યાંથી આપણે કોઈ બી સંદેશો મોકલી શકીએ છીએ. ખાલી જગ્યાની સંરચના કરવા તથા અવકાશમાં તરતા મૂકવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો રોકેટ. રોકેટ તમે જોયું હશે. રોકેટને તરતા મૂકવા માટે, એની રચના બનાવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. બિલ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કંપનીઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તો આન્સર આવશે ટેલિફોન. ટેલિફોન કંપનીઓ બિલ બનાવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તો હવે તમે આ 8 ખાલી જગ્યા તમારી વર્કબુક અને નોટબુકમાં લખજો અને એને મોડે કરો. બરાબર. હવે થોડા સમયમાં તમારો યુનિટ ટેસ્ટ બી આવી શકે છે. તે યુનિટ ટેસ્ટની અંદરનું માટે બી આપણે આવતા વિડીયોથી રિવિઝન કરીશું. ઓકે. ત્યાં સુધી આવજો. બાય.